યસ મેં બોલ્યો પણ મેં એવું કદાચ તમારો માઇક બંધ સાહેબ. ના હું પણ બોલી પણ મારું મ્યુટ હતું અને પછી મેં વાતો કરવાનું ચાલુ કરી ને કીધું આ વાતો કેમ નહીં કરતો, જોયું તો મ્યુટ હતું. એમ અચ્છા. કહેતી હતી રીતેશભાઈ હમણાં તો બેંગ્લોર છે ને. હા મેં ફોન કર્યો તો પણ એ નથી હમણાં અવેલેબલ. હા નેક્સ્ટ વીક કદાચ આવશે. બરાબર. હમ મેસેજ ઉપર થયું હતું કમ્યુનિકેશન પર, પછી મને એમનું પેલું સ્ટેટસ જોયેલું ને અને પછી મેં વધારે મેં કીધું અત્યારે એમને નહીં ડિસ્ટર્બ કરવા, પાછું વધારે લખવું પડે નહીં તો પછી એવું હશે ને હું પ્રેક્ષાને કઈને પૂછી જોઈશ. પણ આપણે નિધિને બાકી જ છે ને એમએસએન આપડી બે ચોળાને બાકી એડલ્ટ. છે, નિધિ અને પેલી કેની. હા અને એ બંને કેમ અત્યારે નાઇટમાં જોઈન નહીં થતા? એમને નહીં કન્વીનિયન્ટ પડતો ટાઈમ. નિધિને છોકરાના લીધે નાઇટમાં નહીં પ્રોબ્લેમ થાય. હા બરાબર. એટલે તો એ હવે બપોરનું જ સ્ટાર્ટ કરશે. મેં કીધું. નિધિના કેરીન બપોરનું ફાવે એવું છે ને? હમ અને કેનીને પણ ને શ્યોર ને? હા એ તો ક્યાંની તો આવી જ નહીં ક્લાસમાં, કઈ જોઈન કર્યું છે એને એક બી વાર નહીં અટેન્ડ કર્યો ક્લાસ હા કોમ્પ્લેક્સ વાળો. નાઈટનું નથી કર્યું. તો હું છું ને બસ મેસેજ કરી દઉં એમને તો પછી કે I will take at 1 p.m. from Monday and Nidhi, Kenny and Ankit are going to attend the session. બરાબર. હમ અને up till now only Ankit and Himakshi have attended night session. બીજું તો કોઈ આવતું નહીં. બીજું તો નહીં કોઈ મોર્નિંગ આવતું. સેશન, હા મોર્નિંગ સેશનમાં બહુ બધા હોય છે એવું હોય છે? મોર્નિંગ સેશનમાં હોય છે, મોર્નિંગ સેશનમાં 16 જેવા હોય છે, પણ એ બધા નવા હા છે, હું નહીં ઓળખતો એ લોકોને. નવા છે કે રિવિઝન વાળા છે કે નવા ના છે? નવા નવા છે બધા, ન્યૂ બેચ છે બધી. બધા નવા. હા 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 બરાબર. અને ટોટલી અત્યારે હજી સ્ટાર્ટ કર્યું હશે. એમણે એમેચન ચાલુ કર્યું હતું એટલે હમ. બેચ વાળાને એમેચન થી ચાલુ થયું. અને આજે હિમાક્ષી હા જોઈન કરી દીધી ને અત્યારે, એ હા રનિંગ વાળી બેચની છે, એટલે એ તો એમએસએન ને એ લોકો બધું પતી ગયું છે એમને. હમ. એ આઈ થિંક બરાબર છે. સપ્ટેમ્બર ઇન્ટેકની છે, એટલે એમએસએન આખું પતી ગયું છે અને એ એમએસએન પતી ગયું અને હમ એમના ઓબીજી ને પીડીઆર બધું બાકી છે. હા હા બરાબર છે. સારું સારું ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. Level of sedation. Light sedation, relieving anxiety and pharmacological measures so that the client can still respond to verbal command in that Richard agitation sedation state. બરાબર. લાઇટ સેડેશનમાં કેવું હોય કે એન્ઝાયટી રિલીવ થાય વિથ ફાર્માકોલોજીકલ મેઝર. फिर moderate sedation, deep sedation અને general anesthesia. Moderate sedation માં કેવું થાય કે depression of the client's consciousness with the pharmacological measure known as the procedural sedation. Deep sedation માં કેવું થશે કે depression of the client's consciousness with pharmacological measure to the point that the client cannot maintain a patent airway. બરાબર. એરવે પણ સપ્રેસ થશે. ડાયઝાપામથી થાય છે ને. Then general anesthesia, depression of the client's consciousness using a multiple medication administered by the anesthesiologist or a nurse anesthetist. Clinical manifestation of a systemic anaphylaxis reaction. તો શું થાય છે? તો ન્યુરોલોજીની અંદર શું થશે? headache, dizziness, paresthesia, feeling of the impending doom, સ્કિનમાં પ્રુરાઇટસ, એન્જિયોડર્મા, એરિધમા, અર્ટિકેરિયા, રેસ્પિરેટરીમાં બરાબર ને ઇચિંગ થશે, અર્ટિકેરિયામાં ફુલ્લા જેવું થઈ જશે. રેસ્પિરેટરીમાં
હોર્સનેસ થઈ જશે બોલવામાં સાઉન્ડ, કફિંગ, wheezing, stridor, dyspnea, tachypnea, sensation of narrowed airway, respiratory arrest. હાઇપોટેન્શનમાં શું થઈ જશે? Dysarrhythmias, tachycardia and cardiac arrest in hypotension. And gastrointestinalમાં cramping, abdominal pain, nausea, vomiting and diarrhea. Actually, these are the symptoms of the anaphylactic shock. Sepsis diagnostic criteria in that sign symptom fever, temperature above 100.9 degree Fahrenheit or a hypothermia, core temperature below the 97 degree Fahrenheit. Tachycardia, heart rate above 90 beats per minute, tachypnea, respiration above 22, systolic blood pressure less than or equal to 100 mm of Hg, or arterial hypotension, or a systemic blood pressure below 90 mm of Hg, mean arterial pressure below, અહીંયા જ રહેજો. Mean arterial pressure below the 70 mm of Hg, or a decrease in the SBP, or a more than a 40 mm of Hg. Altered mental status, edema, positive fluid balance, oliguria, ileus, absent vowel sound or paralytic ileus, decreased capillary refill time and mottling of the skin. બરાબર, સ્કિન સેન્સેશન ને બધું નમ્બનેસ થવા લાગે. લેબોરેટરી વેલ્યુમાં શું થશે? તો જો સેપ્ટિસેમિયા થાય, સેપ્સિસ થઈ જાય ત્યારે હાઇપરગ્લાયસેમિયા થઈ જશે. ઇન અ ક્લાયન્ટ વિધાઉટ ડાયાબિટીસ થતું હતું ને હાઇપરગ્લાયસેમિયા કોરોનામાં, બરાબર. Then લ્યુકોસાઇટોસિસ અને લ્યુકોપેનિયા થઈ જશે, ડિક્રીઝ કાઉન્ટ થઈ જશે WBC ના. Normal white blood cell count with more than a 10% immature band થઈ જશે, બરાબર. જે 4000 to 11000 છે તેમાં WBC કાઉન્ટ વધશે પણ immature હશે. Then always infection હોય તો C-reactive protein કેવું હોય? Elevated, બરાબર. જેટલું વધારે એટલું ઇન્ફેક્શન વધારે. Elevated procalcitonin level, serum creatinine increase, because of sepsis, it will also affect the kidney. Coagulation abnormalities, INR above 1.5 or PPT above 60 seconds or more than 60 seconds will be there. Thrombocytopenia, platelets below 1 lakh. બરાબર, એટલે હેમરેજની પોસિબિલિટીઝ બહુ જ વધારે હશે બંનેના લીધે. હાઇપર બિલીરુબિનેમિયા, ટોટલ બિલીરુબિન above 4 mg per dl. હાઇપર લેક્ટેઝેમિયા, બરાબર. લેક્ટેટિન એન્ઝાઇમ પણ ઇન્ક્રીઝ થઈ જશે. above 1. Clinical manifestation and intervention of SIRS and MAD. ખબર છે ને, MODs એટલે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર. મારે બુક લાવવાની બાકી છે, આના પછી પતી ગયું. પ્રેક્ટિસ ક્વેશ્ચન નીચેથી ચાલુ થઈ. લાસ્ટ બ્રેકેટ છે. હું છું ને મંડે આપણે આ બધા ટેબલ્સ જે બાકી છે ને આખા જોઈ લઈશું. આજે વાત કરી લઉં છું, 1 વાગ્યાનું હશે તો 1 વાગે તો કોલેજથી આપણને સરસ ખબર પડશે. કોલેજ જવાનું નથી થતું એટલા માટે, બરાબર. હવે આપણે જતા રહીએ એડલ્ટ હેલ્થ પર. 1202 નંબરનું પેજ મેં જોઈ રાખ્યું હમણાં. અને સ્ટાર્ટિંગ ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ થાય છે, સ્કીમ. બધું જ વાંચ્યું છે ને એડલ્ટ હેલ્થમાં? જમ્પ કરી નથી જવા દેવું, હે ને? આ તો એમેઝોન તો મેમ પ્રોપર આમ શાંતિથી જ કમ્પ્લીટ, કેમ કે બહુ ડિઝીઝ કન્ડિશન બહુ બધા છે ને, આમાંથી કેસ સ્ટડીઝ બહુ આવશે. હે ને?
આ મોર્નિંગમાં આખું આવી રીતના રીડ જ કરે છે ને રીડ મોર્નિંગમાં તો હા એ આખું લાઈક સેન્ટેન્સ વર્ડ ટુ વર્ડ એક્સપ્લેન કરે છે. કરે છે ને. હમ ના એટલે શું અમુક લોકો એવું કરતા હોય છે બીજા ક્લાસીસમાં ને એમ કે ભાઈ 2 મહિનામાં 3 મહિનામાં સિલેબસ જ પતાવી દીધું એવું એટલે પણ પૂછ્યું. એ તો 5 5 6 6 કલાક ક્લાસીસ હોય છે દિવસના મેમ. કેમ કે મારે એક એટલે એવું થતું હશે ને. ના મને ના મારા અમુક ફેકલ્ટી કરે ને અમુક જગ્યાએ હમ અમારા નડિયાદમાં પણ અમુક જગ્યા હોય ને ત્યાં આગળ કરતા હોય તો એવું કે લાઈક અમુક વસ્તુ ચલાવી દે અંડરલાઈન કરી દે ને અમુક વસ્તુ જમ્પ કરાવી દે એમ હમ એવી રીતે. સારું બાકી ચલો આપણે વધુ ચાલે વધીશું. છે ને એ હમ લોકોનું તો સિલેબસ ને એ બધું પોતાનું જ હોય છે. એટલે આપણે તો બુક વાઇઝ જઈએ છીએ ને એટલા માટે એ લોકો તો એમનું અલગથી આખું બનાવે છે સિલેબસ. હા હા સારું ચલો. Integumentary problems. Anatomy and physiology. The skin is the largest sensory organ of the body with a surface area of 15 to 20 square feet and a weight of about 9 lbs or a 4 kg. બરાબર. અને સરફેસ એરિયા છે એનું 1.4 to 1.9 સ્ક્વેર મીટર્સ અને લાર્જેસ્ટ સેન્સરી ઓર્ગન ફંક્શન act as the first line of defense against infection because it covers whole body, protect underlying tissue and organs from the injured, receive stimuli from the external environment, detect sensations such as touch, pressure, pain, temperature stimuli, relays information to the nervous system, regulates normal body temperature, excretes salt, water, and organic waste, protects the body from excessive water loss. બરાબર. Excessive water loss પણ થતું નથી because it covers the whole body. Otherwise open હોય, open wound હોય ત્યારે એની અંદરથી થશે. Protect the body from the excessive water loss. Synthesized vitamin D3 which convert the calcitorial for the normal calcium metabolism. The vitamin D3 is important for the absorption of the calcium. Stores nutrients. Layers include epidermis, dermis, hypodermis, subcutaneous fat. Epidermal appendages include nails, hair, and glands. Sebaceous or sweat glands. Normal bacterial flora. Types of the normal bacterial flora include Pseudomonas streptococcus. Organisms are shaded with the normal exploration. A pH will be 4.2 to 5.6 halls for the growth of the bacteria. Now, risk factor of the integumentary problems. Which are the reasons? Exposure to chemical, environmental pollutant, exposure to radiation, race and age in certain ethnicity, skin disease will be more. In certain age, also there is a chance of increased ratio of skin disease. Exposure to sunburn or the use of the indoor tanning. Okay, in foreign people having the case of having a sun tanning. Lack of personal hygiene habits. Use of harsh soap or other harsh products. Some medications such as long-term glucocorticoids use or herbal preparations may cause a skin disease. Nutritional deficiency, moderate to severe emotional stress. Yogurt. Infection with an injured area as the potential entry point for the infection, repeated injury and irritation, genetic predisposition, and systematic illness. These all are the risk factor of the integumentary system. આની અંદર કશું એવું ગોખવાની જરૂર નથી પણ આપણને આઈડિયા આવી જાય કે આવું હોય ત્યારે થાય. Psychosocial impact changes in the body image. બરાબર એના લીધે ના ગમે. Decrease general well-being and decrease self-esteem. Socially gradually isolate થવા લાગે કોઈ પાર્ટીમાં ના જાય કઈ જગ્યાએ જશે નહીં. Fear of rejection. કોઈને એની બાજુમાં બેસવું ના ગમે. જો સ્કિન ડિઝીઝ વાળા વોર્ડમાં ગયા હો રોટેશનમાં તો you might know.
Restriction in a physical activity, બરાબર ક્યાંય જલ્દી ટચ ના કરે, મૂવ ના થાય, હાથ આમ ખુલ્લા ના ખુલ્લા રાખેલા હોય. Pain, disruption or a loss of employment, cost of medications, skin treatment always costly, hospitalization and follow-up care including the dressing supply. Now phases of the wound healing in that the phase inflammatory, fibroblastic and maturation. બરાબર? Inflammatory include inflammatory begins at the time of the injury and lasts 3 to 5 days. Manifestation include local edema, pain, redness and warmth. Now fibroblastic begins, barabar, fourth day or after fifth day of injury and lasts for 2 to 4 weeks. Scar tissue forms, granulation tissue forms and in the tissue bed. Then maturation begins as early as 3 weeks after the injury and may last for 1 year. Scar tissue becomes thinner and is firm and inelastic or on a palpation. બરાબર? હા તો તમે સિમ્પલી કશુંક મચ્છર કરડીને ખણી કાઢો પછી ગ્રેજ્યુઅલી ડાઘો થોડું થોડું રહ્યું અને પછી ડિસઅપિયર થાય બરાબર સ્ટાર્ટિંગમાં 3 to 5 days તો વધારે ઇન્જરી અને થોડું ઓપન જેવું હોય પછી થોડું બ્રાઉન થઈ જાય. Healing by intention. First intention. Wound edges are approximate and held in a place, such as with the sutures, until healing occurs. Wound is easily closed and dead space is eliminated. Second intention and third intention. Second intention includes this type of healing occurs with the injuries or a wound that have a tissue loss and a required gradual filling in the dead space with the connective tissue, means in the. And third, this type of healing involves delayed primary closure and occur with the wounds that are intentionally left open for several days for irrigation and removal of the debris and exudate. કોઈને બહુ deep bed sore થઈ ગયું હોય બરાબર બ્રેઇન હેડ ઇન્જરી વાળા પેશન્ટ ને એવી રીતે અંદર બોન સુધી પહોંચી ગયું હોય ઘણીવાર એવું મેં જોયેલું છે બરાબર કોક્સિકમાં ને એની અંદર ખાસ તો deep debris and exudate. Once debris has been removed, the inflammation resolved and wound is closed by first intention. એટલે gradually થતા second પર પહોંચે and then first intention પર પહોંચે and then relieve થઈ જશે. Type of wound drainage we will discuss later. Diagnostic test in that the skin biopsy is the collection of a small piece of skin tissue or a histopathological study. Methods include punch, excisional and shave for the skin biopsy. Pre-procedure intervention include verify informed consent, clean site as prescribed. Post-operative intervention include place the specimen in the appropriate container and send to pathology laboratory for analysis. Use a surgical aseptic technique for biopsy and dressing. Assess the biopsy site for the bleeding and infection. Instruct the client to keep the dressing in a place for at least 8 hours and then cleanse daily and use antibiotic ointment as prescribed. Sutures are usually removed in 7 to 10 days. Instruct the client to report sign of excessive drainage and redness and other sign of infection. The first diagnostic test clear. That is the skin biopsy. Pre-procedure શું અને post procedure શું અને consent લેવાનું છે બરાબર અને dressing ને એ બધું છે. Skin and wound culture. A small skin culture small skin culture sample is obtained with a sterile applicator and the appropriate type of culture tube like a bacterial or viral. Method includes scraping, punch biopsy and collecting fluid. Local anesthesia may be used. A nasal swab is also commonly done to determine previous exposure to certain types of bacteria.
Now, post-procedure intervention in that the viral culture is placed immediately on ice. Sample is sent to the laboratory to identify the existing organism. Obtain skin culture sample or any other type of culture specimen before instituting the antibiotic therapy. અહીં આપણે ખ્યાલ છે. Now, Wood's light examination includes skin is viewed under the ultraviolet light. બરાબર જ્યાં આગળ સ્કેલિંગ છે કે જે જગ્યાએ કોઈ પણ જાતનું લીઝન છે તો અલ્ટ્રાવાયોલેટ રે ની અંદર જોઈશું તો થોડુંક ડિફરન્ટ અપિયર થશે. સ્પેશિયલ ગ્લાસ, બુડ્સ ગ્લાસ ટુ આઈડેન્ટિફાઈ ધ સુપરફિશિયલ ઇન્ફેક્શન ઓફ ધ સ્કિન. પ્રી પ્રોસિજરમાં શું છે તો એક્સપ્લેન પ્રોસિજર ટુ ધ ક્લાયન્ટ, રિઝ્યુમ હિઝ ઓર હર that the light is not harmful and to the skin or eyes. Darken the room before examination. બરાબર વુડ્સ લાઇટ એક્ઝામિનેશનમાં ડાર્ક રૂમ જોઈએ છે. પોસ્ટ પ્રોસિજરમાં શું છે તો assist the client during the adjustment from the darkened room. Okay. Diascopy include technique allow the clear inspection of a lesion by eliminating the erythema caused by the increased blood flow to the area. A glass slide is placed over the lesion, causing the blanching and revealing the lesion more clearly. બરાબર ને રેડ રેડ રેશ જેવું થઈ ગયું છે એરિથમા થઈ ગયું છે એની પર કોઈ ગ્લાસની સ્લાઇડને જોરથી દબાઈ દઈએ બરાબર તો એ રેડનેસ તો જતું રહેશે પણ અંદરનું હશે વિઝન થોડું વધારે ક્લિયર થશે. સ્કિન અસેસમેન્ટ એ આપણે પેલું નર્સિંગ ફાઉન્ડેશન ની અંદર અલગ અલગ ચેપ્ટર્સ જોયા ને અલગ અલગ ઓર્ગનના એક્ઝામિનેશન એમાં આવી ગયું. નવ ફર્સ્ટ કન્ડિશન કેન્ડિડા આલ્બિકન્સ બરાબર ફંગલ ઇન્ફેક્શન superficial fungal infection of the skin and mucous membrane also known as the yeast infection oral candidiasis upper hard palate ની અંદર થશે or thrush oral thrush પણ કહેવાય છે when it occurs in the mouth. Risk factors include immunosuppression, long-term antibiotic therapy, diabetic mellitus, and obesity. Common area of occurrence include skin folds, perineum, vagina, axilla, and under the breast. Assessment includes skin red and irritated appearance that itch the stings, mucous membrane of the mouth red and whitish patches. બરાબર hard palate માં preterm માં ખાસ હોય છે. Interventions teach the client to keep the skin fold clean and dry. For the hospitalized client, inspect the skin fold area frequently, turn and reposition the client frequently. And keep the skin and bed linens clean and dry. Provide a frequent mouth care as prescribed and avoid irritating products. Provide a food and fluid that are tepid in temperature and non-irritating to the mucous membrane. Okay. જ્યારે ઓરલમાં હોય ત્યારે એન્ટીફંગલ મેડિકેશન શુડ બી પ્રિસ્ક્રાઇબ કેન્ડિડિયાસિસ કરીને આવે છે અને જે નોર્મલી આપણે સ્વોબ સાથે એપ્લાય કરવાનું હોય છે. Now another condition herpes zoster shingles બરાબર communicable diseases માં પણ આવે છે. With the history of chickenpox, shingles is caused by reaction of a varicella zoster virus. Shingles can occur during any immunocompromised state in a client with a history of chickenpox. બરાબર chickenpox ની history હોય ને એવા કોઈને પણ shingles થઈ શકે, herpes zoster થઈ શકે. The dormant virus is located in the dorsal nerve root ganglia of the sensory, cranial and spinal nerve. બરાબર જે વાયરસ છે ને ક્યાં આગળ લોકેટેડ રહેલો છે કે ડોર્સલ બેક સાઈડ ની નવરૂટ પર ગેંગ્લિયા ઉપર એમાં પણ કયા તો સેન્સરી ક્રેનિયલ્સ અને સ્પાઇનલ સેન્સરી નું આપણે વાત થઈ હમણાં કે સેન્સરી બેક સાઈડ હોય પોસ્ટીરિયર સાઈડ પર અને મોટર ફ્રન્ટ સાઈડ પર હોય એમાં સેન્સરીમાં પણ કઈ નર્વ્સ તો ક્રેનિયલ અને સ્પાઇનલ. Herpes zoster eruption occur in the segmental distribution of the skin area along with the infected nerves and show up after several days of discomfort in that area.
Diagnosis is determined by the visual examination and by transient smear to verify the herpes infection and viral culture to identify the organism. Post-therapeutic neuralgia, like a severe pain, can remain after the lesion is resolved. Herpes zoster is contagious to individuals who never had a chicken pox and who have not been vaccinated against the disease. સમજી ગયા ને હર્પીસ zoster છે ને એ contagious છે સ્પેશિયલી કોના માટે કે જેને ચિકન પોક્સ પણ નથી થયેલું અને જેને વેક્સિન પણ નથી લીધેલી. Herpes simplex virus is another type of virus. Type 1 infection typically caused a cold sore, usually on the lip. ખાસ વિન્ટરમાં ને એ બધામાં થશે લીપની આજુબાજુ બધાને થઈ જતું હોય છે. Type 2 causes a genital herpes, typically below the waist. Both types are contagious and may be present together. Now, assessment. Unilateral clustered skin vesicle fluid field set along periphery sensory nerve on the trunk, thorax, and face. Fever, malaise, burning and pain, paresthesia, and pruritus. Intervention include isolate the gland because exudates from the lesions contain the virus, maintain standard and other precautions as appropriate, such as the contact precaution as long as vesicles are present. જ્યાં સુધી ફોલ્લા છે ત્યાં સુધી contact precaution ખાસ લેવાનું, isolate કરવાનું બધા વાસણ અને કપડાને everything. Assess the sign symptom of the infection, including the skin infection, eye infection, skin necrosis can occur. બરાબર આની સાથે સાથે જોવાના બીજા બધા features છે કે નહીં. Assess the neurovascular status and seventh cranial nerve functions. Bell's palsy is a complication. Use an underlying Bell's palsy થઈ જાય. Use an air mattress and bed cradle on the client's back. If hospitalized, keep the environment cool, warmth, and touch aggravated the pain. Prevent the client from scratching, rubbing the area. Instruct the client to wear light-weighted, loose cotton clothing to avoid wool and synthetic clothing. દરેક ડિઝીઝમાં interventions ખાસ જોઈજો. Teach the client about the prescribed therapies. Astringent compresses may be prescribed to relieve the irritation and pain to promote the crust formation and healing. Teach the client about the measures to keep the skin clean and free from infection. Teach the client about the topical treatment and antiviral medication. બરાબર લગાવવાની અને ગળવાની. Antiviral therapies begun within the 3 days to rash, reduce the pain, and lessen the likelihood of the prosthetic neuralgia. The vaccination for the shingles is recommended for adults 50 years of age and older to reduce the risk of occurrence and the associated long-term pain. બરાબર શિગલેસની પણ વેક્સિન આવે છે અને જે ઓલ્ડર એજમાં આપવામાં આવે છે. Antiviral medications may be prescribed for information in the antiviral medication. હવે સિંગલિસની પણ વધારે કોમ્પ્લિકેટેડ વાયરસ છે કન્ડિશન છે MRSA, methicillin resistant staphylococcus aureus. બરાબર very much famous and important methicillin resistant staphylococcus પ્રિકોશનમાં આ ને પેલું સીડેપ બે હતા ને હા બંને છે આપણે કોન્ટેક્ટ પ્રિકોશન ને આપણે પેલું ઇન્ફેક્શન કંટ્રોલમાં હતું ત્યારે હા એમાં છે ને આમાં આખું સ્પાઈડરમેન કરીને એનું ન્યુમોનિક્સ છે એમાં ઇંગ્લિશ થી થાય છે ચાલુ બરાબર હવે જો skin or a wound becomes infected with the methicillin resistant staphylococcus aureus MRSA
MRSA can be community acquired, such as through sports when the skin to skin contact and sharing of equipment occurs. બરાબર હેલ્મેટ જેવું હેલ્મેટ કંઈક શેર કરો તમે કોઈ પણ વસ્તુ શેર કર્યું હોય સ્પોર્ટ્સ વખતે. It can also be hospitalized acquired, such as in case of the surgical site infection. અહીંયા નહીં ફોરેનમાં વધારે છે બરાબર કે લાઈક અહીંયા ન્યુમોનિયા થઈ જાય એવી રીતે યુટીઆઈ થઈ જાય MRSA થઈ જાય. Additional type of healthcare associated infection. ચેપ્ટર નંબર 13 માં આપણે થોડુંક આના રિલેટેડ વધારે ડિસ્કસ કર્યું હતું. And MRSA screening with a nasal swab may be done for a client who having a surgery, who have been previously hospitalized, or who live in a group setting. Client with a positive culture or with a history of a positive culture are isolated. બરાબર MRSA માં પોઝિટિવ આવી ગયું હોય તો એને આઇસોલેટ કરો. Infection can range from mild to severe and can present as a folliculitis and a furuncles. બરાબર ફ્લરંકલ્સ એ બધા છે ને ફોલ્ડા જેવું દેખાય. Folliculitis, follicles અને એની અંદર inflammation. Folliculitis is a superficial infection of the follicle caused by the staphylococcus and present as a raised red rash and pustules. Furuncle are also caused by the staphylococcus and occur deep in the follicles, presenting as a very painful and large and raised bump which may or may not have a pustule. થોડુંક એવું વિચારો કે પિમ્પલ થયું હોય પણ આમ પિમ્પલ બહારથી ઓછું દેખાય ને અંદરની થોડું ગઠ્ઠા જેવું વધારે હોય બરાબર એવું કે ડીપ પણ હોય અને પેઇનફુલ પણ હોય બરાબર જે ફ્લરંકલ હોય. If MRSA infected the blood, sepsis, organ damage and death may occur. જે પણ ઇન્ફેક્ટેડ છે ડેથ સુધીનું કોમ્પ્લિકેશન થઈ શકાય. MRSA is contagious and is spread to others by direct contact with infected skin or infected articles. For the client with MRSA, the infection can also be spread to many parts of the body. બરાબર એક પાર્ટમાંથી બીજા પાર્ટની અંદર પણ સ્પ્રેડ થશે. Assessment culture sensitivity test through the skin or a wound confirms the presence of the MRSA. જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ ને ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં એમાં કલ્ચર વાળું ટેસ્ટ હતું એ Yeah. કરીને આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે ભાઈ અંદર MRSA છે કે નહીં. Leads to choice of appropriate antibiotic therapy. તો આપણે ડાયરેક્ટ MRSA ની ટ્રીટમેન્ટ પર જવું. Maintain standard precautions and contact precautions as appropriate to prevent spread of infection. બંને નીચે underline કરો, especially contact precautions. Monitor the client closely for the sign of further infection, which may result in a systemic illness or a organ damage. ખ્યાલ આવ્યો ને સ્કિનમાંથી થતા સેપ્ટિસેમિયા થવા લાગે ફર્ધર ઇન્ફેક્શન થવા લાગે ઓર્ગન્સમાં ઇન્ફેક્શન જવા લાગે બરાબર બ્લડમાં થઈને સિસ્ટેમિક રૂટ થ્રુ બરાબર તો ફોર ધેટ વી નીડ ટુ મોનિટર એડમિનિસ્ટર એન્ટીબાયોટિક થેરાપી as prescribed. For additional information we need to check 13 and 14 again. દરેક ડિઝીઝમાં જ્યારે હું ઇન્ટરવેન્શન્સ રીડ કરું છું ને ત્યારે એવું લાગે કે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ એક બે તો આવી જ ગયા હોય બરાબર તો તમારે ખાસ આ ઉપરનું હોય કે ના હોય પણ ઇન્ટરવેન્શન્સ પર વધારે ફોકસ કરવાનું. એરિસિપેલાસ હા ઇન્ટરવેન્શન જ બહુ ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી એમાં ઇન્ટરવેન્શન માંથી જ વધારે ક્વેશ્ચન કેમ કે આપણું મેઇન રોલ જ એ હા હોય હા અને ટ્રીકી કરી દે છે સિમ્પલ વસ્તુ હશે ને એને પૂછવામાં થોડું ટ્રીકી કરી દે તો આપણને આમ થોડુંક આમ કોન્ફિડન્સ હોય ને તો એમાં બી એમ થઈ જાય કે કન્ફ્યુઝન આવી બરાબર તો તમે થોડું ઇન્ટરવેન્શન જોજો અને MRSA નું વધારે ડિટેલ ઇન્ટરવેન્શન ચેપ્ટર 13 માં આપણે જોયું હતું બરાબર ને યસ
Erysipelas is an acute, superficial, rapidly spreading inflammation of the dermis and lymphatics. dermisની જોડે જોડે lymph node ને પણ involve કરે છે. Caused by the group A streptococcus. Streptococcus થી થાય છે group A, which enters the tissue via an abrasion, bite, trauma, or a wound. Cellulitis is an infection of the dermis and underlying hypodermis. The causative organism is usually group A Streptococcus and Staphylococcus aureus. બરાબર? સ્ટ્રેપ્ટોન સ્ટેફાઇલો બંને. અસેસમેન્ટ એનાથી સેલ્યુલાઇટિસ થઈ જાય બરાબર. સેલ્યુલાઇટિસના સર્જિકલ વોર્ડમાં ઘણા પેશન્ટ હોય છે. Pain and tenderness, erythema, warmth, edema, and fever. Interventions promote the race to the affected area. Apply warm compresses as prescribed to promote circulation and to decrease discomfort, erythema, and edema. બરાબર? જો સેલ્યુલાઇટિસમાં કયા કોમ્પ્રેસ કર્યું છે? વોર્મ કોમ્પ્રેસ, કોલ્ડ કોમ્પ્રેસ નહીં. અને જો હજી પણ એની અંદર wound છે, સડો થયેલો છે, તો વાંધો નહીં. એમાં પણ શું થશે? પ્રમોટ ધ સુપુરેશન. વધારે પકવીને પછી શું કરી દે? નીકળી જાય. Apply the antibacterial dressing, ointment, and gel as prescribed. Administer antibiotics as prescribed for an infection. Obtain a culture of a area before initiating the antibiotics. Now, poisons. IV poison oak and poison sumac. A dermatitis that develops from a contact with the urushiol from a poison ivy, oak, and sumac પ્લાન્ટમાંથી થાય છે. પેપ્યુલોવેસિક્યુલર લીઝિયન, વેસિકલ હશે ફોલ્લા જેવું. સિવિયર પ્રુડાઇટસ એટલે બહુ જ itching થશે. Cleanse the skin of the plant oils immediately. Apply cool, wet compresses to relieve the itching. Apply topical products to relieve the itching and discomfort. Topical or oral glucocorticosteroid may be prescribed for the severe reaction. હવે છે bites and stings. બચકું ભરી લેવું અને ડંખ મારવું. બરાબર ને? સાપ હશે ને સ્ટિંગ કરી લેશે. Spider bite. Almost all type of spider bites are venomous, zehríલો, બરાબર? And most are not harmful, but bites or stings from a brown recluse spider, black widow spider, and tarantulas, as well as from the scorpio bee and wasp, can produce toxic reaction in the human. Tetanus prophylaxis should be current because spider bite can be contaminated with the tetanus spore. એટલે tetanus નું prophylaxis તો આપી જ દેવાનું છે. Brown recluse spider bite can cause a skin lesion, necrotic wound, systemic effect from the toxin. Application of the ice decrease enzyme activity of the venom and limits the tissue necrosis. Should be done immediately and intermediately for up to 4 days after bite. બરાબર? cold compress કરવાનું છે. Topical antiseptic antibiotic may be necessary if the site become infected. ટ્રીટમેન્ટને બધામાં જનરલી એન્ટીબાયોટિક, corticosteroid. Black widow spider bite cause a small red papule. Venom causes neurotoxicity. બરાબર? brain regarding symptoms ચાલુ થઈ જશે. Ice is applied immediately to inhibit the action of neurotoxins. Systemic toxicity can occur, means throughout the body, blood marks. The victim may require supportive therapy in the hospital. ના આને તો જોઈશે જ ને. ન્યુરોટોક્સિકોસિટી થઈ ગયું છે, કન્વર્ઝન્સ આવતા હશે. બરાબર? Tarantulas
Bite causes swelling, redness, numbness, lymph inflammation, and pain at the bite site. The tarantula launches its barbed head, which can penetrate the skin and eyes of the victim, producing a severe inflammation. Tarantula hairs are removed as soon as possible using a sticky tape to pull hairs from the skin. And the skin is thoroughly irrigated saline solution and done for the eye exposure. બરાબર એવું આમ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ આઈ એક્સપોઝર થયું છે ત્યારે શું કરવાનું છે તો સલાઈન થી આખી આઈને વોશ કરી દેવાની છે ઇરિગેટ કરવાની છે. The involved extremity is elevated and immobilized to reduce the pain and swelling. Antihistamine and topical and systemic corticosteroid may be prescribed. Tetanus prophylaxis is necessary. Now, Scorpio કહે ત્યારે Scorpios injects venom into the victim through a sting apparatus and their tail. Most stings cause local pain, inflammation, and mild systemic reaction that are treated with analgesic wound care and supportive treatment. The bark scorpio can inflict a severe and potentially fatal systemic response. એટલે death સુધી જતા રહીએ એવું fatal, especially in children and the elderly. The venom is neurotoxic. Again, આમાં પણ શું છે? Neurotoxic છે. The victim should be taken to an emergency department immediately, and anti-venom is administered for a bark scorpio site. Now, bees and wasps. Sting, ભમરીઓ કઈડે, બરાબર? So, stings usually cause a wheal and a flare reaction. બરાબર? મચ્છર કઈડ્યા જેવું ગોળ ગોળ થઈ ગયું આજુબાજુ. Emergency care involves quick removal of the stinger and application of the ice pack. The stinger is removed by gently scraping and brushing it off with the edge of the needle and similar objects. Tweezers are not used because there is a risk of pinching the venom sac. બરાબર ને આપણે પણ એવું કરીએ છીએ ને લોખંડી ઘસવા લાગીએ. If the victim is allergic to the venom or a bee or wasp, a severe allergic reaction response can occur. Hives, pruritus, swelling of the lips and tongues can be there. Fever that can progress to a life-threatening anaphylaxis. Immediate emergency care is required. Individuals who are allergic should carry an epinephrine auto-injector and administration of the intramuscular epinephrine. आपको point important છે હા. Fifth number નો. Individuals who are allergic should carry an epinephrine auto-injector or self-administration of intramuscular epinephrine. બરાબર એની જોડે જ રાખવાનું. If a bee or wasp sting occurs after use of epinephrine auto-injector, the individual should seek emergency medication attention. Person should have two injectors available and obtain a replacement as soon as possible. બરાબર આવા પર્સનને ખાસ રાખવાના જોડે તો ખાસ કરીને ફોરેસ્ટમાં ફાર્મમાં એવી જગ્યાઓ પર રહેતા હોય ત્યારે ખાસ એના માટે પ્રિકોશન્સ રાખવાના અને રિપ્લેસ પણ કરતા રહેવાનું ટાઈમ. Snake bite. Some snakes are venomous and can cause a serious systemic reaction in the victim. The victim should be immediately moved to a safe area away from the snake and should rest to decrease the venom circulation. The extremity is immobilized and kept below the level of the heart. Constricting clothing and jewelry are removed before swelling occurs. The victim is kept warm and is not allowed to consume caffeinated alcoholic beverages, which may speed
absorption of the wind. Victim is kept warm and is not allowed to consume caffeinated, and if unable to seek emergency medical attention promptly, a constricting band may be applied proximal to the wound. બરાબર ને? ધારો કે રેડિયસ અલ્ના વાળી જગ્યા ઉપર ક્યાંક કર્યો છે તો હું ક્યાં આગળ ટ્રાય કરીશ એલ્બો વાળી જગ્યા ઉપર એનાથી ઉપર એવી રીતે ટ્રાય કરીશ રિસ્ટ ઉપર ટ્રાય એમાં નથી બતાવે છે કરવાનું થોડું સાચું પ્રોક્સિમલ છે એમ ને હા મૂવીમાં ને એવું બતાવે શું? છે થોડું થોડું સાચું છે કે બાંધી દે છે એ હા લોકો સાચું છે. હા બાંધી દેવું બરાબર પ્રોક્સિમલ અને એ કઈ જગ્યાએ પ્રોક્સિમલ બોડીના નિયરર પોર્શન બાજુ બાંધવાનું wound થી to the one to slow the venom circulation, monitor and circulation frequently and loosen the band in edema occurs. The wound is not incised and sucked to remove the venom. જો એવું મૂવીમાં બતાવશે ને ખોટું હા યસ ice is યસ not applied to wound અને ice પણ apply નથી કરવાનું. Emergency care in the hospital is required as soon as possible and anti-venom may be administered along with the supportive care. The snake should not be transported with the victim for identification purpose unless it can be safely placed in the sealed container during the transportation. બરાબર તમે જો સેફ રાખતા હો ને તો જ ટ્રાન્સફર કરવાનું પણ it is very important to identify the snake યસ before providing anti-venom બરાબર ને તો પછી આપણે રેન્ડમલી જે એડમિનિસ્ટર કરતા હોય છે કે આવું હશે આ એરિયામાં આ સાપ વધારે જોવા મળે છે એવું વિચારીને કરતા હોઈએ છે જો તમે એનો ફોટો લઈ લીધેલો હોય if you have any type of description then it will be very helpful to select the anti-venom for the staff. For spider bites, scorpion bites, or other sting or bites, the Poison Control Center should be contacted as soon as possible to determine the best initial management. બરાબર ને પહેલું ઓપ્શન મળી જાય ને તો એ જ સિલેક્ટ કરી દેવાનું છે હવે છે ને જો ફ્રોસ્ટ બાઇટ છે ફ્રોસ્ટ બાઇટ is a damage to the tissue and blood vessels as a result of prolonged exposure to cold બરાબર ને આઈસ ને લોંગ ટર્મ સુધી પકડી રાખો તો ત્યાં આગળ ફ્રોસ્ટ બાઇટ થઈ જાય હાથમાં બરાબર કઈ કઈ જગ્યાએ થશે તો ફિંગર ટોઝ ફેસ nose or ear often get affected લાઈક શું છે ઠંડામાં પગ રહ્યા લોંગ ટર્મ સુધી બરાબર તો એવી રીતે ફિંગર્સમાં ને એવી રીતે ટોઝમાં ને એવી રીતે થશે અસેસમેન્ટ ફર્સ્ટ ડિગ્રી involve a bite plug surrounded by the ring of hyperemia or edema બરાબર ને વ્હાઈટ કલરની ફિંગર થઈ જાય એને રિંગ થઈ જાય એની આજુબાજુ બરાબર બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જવાના લીધે સેકન્ડ ડિગ્રી લાર્જ ક્લિયર fluid filled blister with the partial thickness of the skin necrosis બરાબર ને ફોલ્લો પડી જશે ઠંડકના લીધે ક્યારે થાય છે કહો આવું આપણે ફાયરની ટ્રેનિંગ કરાવવા આવે ને ત્યારે આપણને ખાસ કહેશે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું છે ને એ હેન્ડલને ટચ ના કરી દેતા એક્સ્ટ્રીમલી કોલ્ડ હશે બરાબર તો એનાથી બ્લિસ્ટર થઈ જાય થર્ડ ડિગ્રીમાં શું થાય છે તો involves the formation of the small hemorrhagic blister usually followed by the Escher formation involving a hypodermis requiring a debridement બરાબર જેવું બર્ન્સમાં કાળું કાળું લેધરી થઈ જતું હતું એશર એવું જ આમાં શું થઈ જશે બર્ન થઈ જશે શેનાથી આઈસ બરાબર વેરી લો ટેમ્પરેચર થી એશર થઈ જશે તો એને પણ શું કરવું પડશે કટ કરીને રિમૂવ ડેપ્રાઇડની જેમ ફોર્થ ડિગ્રીમાં શું થશે નો બ્લિસ્ટર્સ ઓર ઇડીમા નોટેડ ફૂલ થિકનેસ નેક્રોસિસ થઈ ગઈ કાળું કાળું with the visible tissue loss extending into muscles and bones, which may result in a gangrene.
બરાબર, ગેંગ્રીન થઈ જાય એ પાર્ટ આખામાં, અને એમ્પ્યુટેશન મે બી રિક્વાયર્ડ. બરાબર, 4 સ્ટેજ ક્લિયર થઈ ગયું. Yes, ma'am. એન્ડ આનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે એના ઇન્ટરવેન્શન. પહેલું ઇન્ટરવેન્શન છે remove the affected area rapidly and continuously with a warm water bath or a towel. બરાબર, 104 ડિગ્રી ફેરનહાઇટ, 107 ડિગ્રી ફેરનહાઇટ to thaw the frozen part. એટલે means frozen part ને થોડું સરખું કરવા માટે. સેકન્ડ છે handle the affected area gently and immobilize. Avoid using dry heat and never rub and massage the swelling area. તો પહેલું ઇન્ટરવેન્શન નું જ વધારે ખાસ આવી જાય કે રીવોર્મ કરવાનું. The rewarming process may be painful. Analgesic may be necessary. બરાબર, એકદમ ઠંડામાં કરીને એકદમ ગરમમાં નાખો તો તમને થોડું પેઇનફુલ થશે. Yes. Avoid massage, avoid compression of the injurious tissue. Apply only loose and non-adherent sterile dressing. બરાબર, ફોલ્લા થઈ ગયા છે ને એટલે ડ્રેસિંગ કરવું પડે. Monitor for the sign of compartment syndrome. બરાબર, આમાં પણ આપણે શું ધ્યાન રાખવાનું છે? કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. બોન્સમાં પણ થતું હતું ઇમોબિલિટી ક્રોનિક રે લોંગ ટર્મ સુધીને પછી એ બોન્સ હલે જ નહીં. બરાબર, જોઈન્ટ હલે જ નહીં, તો દેટ ઇઝ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. Tetanus prophylaxis is necessary and topical and systemic antibiotic may be prescribed. બરાબર, આની અંદર પણ એન્ટીબાયોટિક્સ આપવાનું છે, ટીટેનસ આપવાનું છે. Debridement necrosis tissue may be needed. એટલે આની અંદર પણ જેમ બર્ન્સમાં જેમ મેં નતું કહ્યું કે મીન્સ લાંબા લાંબા કાપા કરીએ ઢોકળીના જેવા, પછી એ મોટા સ્ક્વેર માંથી નાના સ્ક્વેર કરે બીજા 2 દિવસ પછી, તો એ આખી પ્રોસેસ કરીને આખું રિમૂવ કરવાનું જે નેક્રોસ ટિશ્યુ છે એ. ઓકે, એમ્પ્યુટેશન કરવાનું ઇફ ધેર ઇઝ અ ગેંગ્રીન. નાઉ actinic keratosis. Actinic keratosis are caused by the chronic exposure of the sun. Appears as rough, scaly, red, brown lesions that are usually found on the face, scalp, arm, back, and hand. Lesions are considered pre-malignant, and there is a risk for a slow progression of the squamous cell carcinoma. બરાબર, જે ફોરેન ની અંદર બહુ જ થાય છે. People are more crazy to have a sun bath and tanning on the skin, and because of that they are having a tanning on the face, neck, and back and everywhere. But later on there is a chance of having the malignancy from that scaling. બરાબર, ખ્યાલ આવ્યો ને, જે સ્કેલ થઈ ગયેલું છે એમાંથી જ lesions are considered pre-malignant. બરાબર, કન્સિડર તો એવા છે કે malignant નથી, but sometimes what happens from that cells only there is a carcinoma, squamous cell carcinoma develop. Treatment include medication, excision, cryotherapy, curettage, and laser therapy. Skin cancer. Skin cancer is a malignant lesion of the skin જે ફોરેનમાં બહુ વધારે જોવા મળે છે, which may or may not metastasize. Malignant lesion છે પણ metastasize બીજી જગ્યાએ કોઈ સેકન્ડરી થાય પણ ખરું ના પણ. Overexposure to sun is primary cause. Other cause and conditions that place the individual at a risk include chronic skin damage from the repeated injury and irritation, such as tanning and use of tanning bag, genetic predisposition, ionizing radiation, light-skinned race, જે ધોળિયાઓ છે, age older than 60 years, and outdoor occupation and exposure to chemical carcinogenous. Diagnosis is confirmed with the only biopsy. ટાઈપ્સ કયા કયા છે તો જો બેઝલ સેલ, સ્ક્વેમસ સેલ અને મેલિનોમા. Basal cell માં શું છે તો cancer arise from the basal cell containing in the epidermis. Metastasis is rare, but underlying tissue destruction can progress to the organ tissue. Squamous cell
Cancer is a tumor of the epidermal keratinocytes and can infiltrate the surrounding structure and metastasize to the lymph node. બરાબર સ્ક્વેમસ સેલમાં થઈ ગયું તો એ lymph node પર પહોંચી જશે. Melanoma may occur any place on the body, especially where the birthmark or new moles are apparent. It is highly metastasized to the brain, lungs, bone, liver, and survival depending on the early diagnosis and treatment. Assessment we will see later. Change in the color, size, shape of the pre-existing lesion, pruritus, and local soreness. બરાબર પહેલાનું જો કોઈ મોલ છે એની અંદર કોઈ ચેન્જીસ થાય છે એમાંથી ફ્લુઇડ નીકળે છે. The client need to be informed about the risk associated with the overexposure to the sun and taught about the importance of performing monthly skin assessment. બરાબર મંથલી સ્કિન અસેસમેન્ટ કરવાનું અને સન એક્સપોઝર ઓવર નહીં કરવાનું. Intervention instruct the client regarding the risk factor and preventive measures. Instruct the client to perform the monthly skin self-assessment and monitor the lesions that do not heal and that changes characteristics. ફોલ્લી થયેલી છે પણ એ heal નથી થયેલી long term. Okay. To go and check skin cancer હોઈ શકે. આપણને લાગે એને બાકી નાનકડી ફોલ્ડી બરાબર. પછી તમે ડર્મેટોલોજીસ્ટ જોડે જાઓ. I have seen one patient forehead પર નાની ફોલ્લી લઈને આવ્યો તો ડર્મેટોલોજીસ્ટ જોડે ગયો તો થોડુંક રિમૂવ કર્યું. પછી એને થોડુંક કટ કરીને પણ થોડું રિમૂવ કરવાનું ટ્રાય કર્યું. અને પછી જોયો તો અંદર તો બહુ જ મોટું હતું. ખ્યાલ આવ્યો? તો એવું ને એવું ડ્રેસિંગ કરીને પછી બાયોપ્સી સર્જન ઓન્કો સર્જન એવી રીતે રિફર કરવું પડે. તો લાગે નાનકડું બાજુમાં અંદર મોટું હોય. So check for the changes. Advise the client to have a mole or a lesion that are subject to chronic irritations removed. Advise the client to avoid the contact and chemical irritant. Instruct the client to wear a layered clothing and use of pre-applied sunscreen lotion with an appropriate sun protection factor when outdoors. Instruct the client to avoid sun exposure between 10 a.m. to 4 p.m. Management may include surgical, non-surgical interventions. If medication is prescribed, provide an instruction about its use. Assist with the surgical management, which may include cryosurgery, curettage, and desiccation or a surgical excision of the tumor or a lesion. Now another condition, psoriasis. રાખો મેમ આજે આટલે સુધી આટલું જ રાખો. આપું છું. હા. સારું સારું. તમને ઉતાવળ નહીં, તમારા વિઝા આવી ગયા છે, મને તો ના ટેન્શન. મારે ઉતાવળ નહીં, મારે તો એક્ઝામ આપીને જ જવાનું છે એટલે મારી પાસે તો છે જૂન સુધીનો ટાઈમ ટાઈમ વિઝાનો. છે? હા સારું સારું સારું. મેં હા છે ને તમને વોટ્સએપ પર લેટેસ્ટ એડિશન મોકલ્યું છે આનું. હમ હા એટલે સોંડરનું હા એટલે આ એમાંથી ભણાવજો કેમ કે આ એડિશન અમારી જે બુક છે ને સેમ ટુ સેમ છે. લેટેસ્ટ એડિશન છે. એ અને અમારી જે સાઉથ એશિયાનું 4th એડિશન છે ને હા હા હા. એ સેમ ટુ સેમ છે. આ 9th એડિશન મેં કઈ મોકલ્યું વાંધો તમને. નહીં એમાંથી. આ ઓકે ધીસ યર ઓકે 9 2024 નું લેટેસ્ટ એડિશન છે. સારું એમાંથી મળે. હા ને? સો એ અને અમારી બુક સેમ છે, સિમિલર છે. અને આમાં નવા અમુક સારું ટોપિક છે સારું. ને એડ થયેલા છે. અચ્છા એવું છે. હા કઈ વાંધો નહીં એમાંથી જોઈશું આપણે. હા ને? ઓકે ઓકે ચલો બાય ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ.